આઈવીએફ ની ટ્રીટમેન્ટ વિશેની ગેરમાન્યતા. ઘણા બધા લોકોને આઈવીએફ વિશેની ટ્રીટમેન્ટ માટે ખોટી સમજણ હોય છે. ચાલો આજે આપણે તેના વિશે સ્પષ્ટ વાત કરીશું. આઈવીએફમાં 9 મહિના આરામ કરવો પડે છે. ઘણા બધા લોકો આવું માનતા હોય છે. ના, 9 મહિના આરામ કરવાની જરૂર નથી. આઈવીએફમાં 9 મહિના ઇન્જેક્શન લેવા પડતા હોય છે. ના, આ બી ખોટી વાત છે. આઈવીએફમાં બીજ બનાવવા માટે 10 થી 12 દિવસ સુધી ઇન્જેક્શન લેવા પડતા હોય છે. બાળક મૂકવા માટે 4 થી 5 દિવસ ઇન્જેક્શન લેવા પડતા હોય છે. વધીને 20 થી 25 ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. પરંતુ અમુક કેસ કે જેમાં વારંવાર કસુવાવડ થતી હોય, આઈવીએફ ફેલ જતું હોય, તો તેવા કેસમાં હા, ડેઈલી રોજે રોજ ઇન્જેક્શન લેવાની જરૂર પડે છે. પણ મોટા ભાગના કેસમાં તે શરૂઆતના 2 થી 3 મહિના સુધી જ હોય છે. 9 મહિના ઇન્જેક્શન લેવાની જરૂર બહુ જ રેર કેસમાં પડતી હોય છે, કે જેમને 3-4 વાર પ્રેગ્નન્સી રહીને મિસ થઈ જતી હોય. બાકી 9 મહિના ઇન્જેક્શન લેવાની જરૂર બધાને નથી પડતી. આઈવીએફ થી જે બાળક થાય છે તે નેચરલ પ્રેગ્નન્સી કરતા અલગ હોય છે. ના, આ ખોટી સમજણ છે. આઈવીએફ માં બી થતું બાળક કુદરતી પ્રેગ્નન્સી જેવું જ હોય. આઈવીએફ ની ટ્રીટમેન્ટથી કેન્સર થાય છે. ના, આ તદ્દન ખોટી વાત છે. આઈવીએફ ની ટ્રીટમેન્ટની શરીર ઉપર કોઈ જ પરમેનન્ટ અસર રહેતી નથી. આઈવીએફ માં હંમેશા ટ્વિન્સ જ થાય છે. આ પણ ખોટી સમજણ છે. જો આઈવીએફ માં 2 બાળક મૂકવામાં આવે તો જ ટ્વિન્સ થવાની શક્યતાઓ 20 થી 25% કેસમાં હોય છે. જો એક જ બાળક મૂકવામાં આવે, એક જ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે તો ડેફિનેટલી એક જ પ્રેગ્નન્સી થાય છે, સિંગલ પ્રેગ્નન્સી. ટ્વિન્સ દરેક કેસમાં થાય તેવું જરૂરી નથી, પરંતુ તેનો સંપૂર્ણ અધિકાર દર્દીના હાથમાં હોય છે. દર્દી એમ કહે કે મારે ટ્વિન્સ નથી જ જોતા તો એક જ બાળક મૂકવામાં આવે છે, તેથી એક જ પ્રેગ્નન્સી આવે છે. દરેક કેસમાં ટ્વિન્સ આવે એવું જરૂરી નથી. શું તમને પણ આઈવીએફ ની ટ્રીટમેન્ટ વિશે કોઈ ગેરસમજણ કે કોઈ માન્યતા છે કે જે સમજણ નથી પડતી, તો અમને કમેન્ટ કરીને જણાવો. અમે તેનો સ્પષ્ટ જવાબ આપીશું. થેન્ક યુ.